કવર કરી જાઓ. કેમ છો બધા? મજામાં જશો. ત્યારે આપણે જઈ રહ્યા છે ક્યાં ખબર હે? લગ્નમાં જવાના છે અત્યારે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયો ક્યાં? લગ્નમાં. મારા ભાઈ ઓલો તો મોરી હે, અંકિત મોરી જાય થોડીક વાર પછી. અહીંયા આપણા મિત્રો મળી ગયા. કેમ છે ભાઈ મોરી? મજામાં? શાંતિ ભાઈ? રિષભ ચાલો અંદર જાય. વાહ શું વાત છે, બહુ જબરદસ્ત હો ભાઈ. શું હે અંકિત ભાઈ? મજામાં? ક્યાં હે વરાજો ઉપર તૈયાર થાય છે? એમ છે, તૈયાર થવામાં છે. પાતભાઈ ક્રિશભાઈ શાંતિ ને? આવી ગયો. તો મિત્રો જો આપણા ફ્રેન્ડ બધાને રામ રામ કરી લઈએ ભાઈ. રામ નામ બધાયનું કેતા જાવ. નામ શું છે તારું? સુમિલ જાદવ. હા બોલતા જઈજો. મોરી ભાર્ગવ, બારડ જય, બારડ પાર્થ, કરણ બારડ, રિષભ મોરી, ભારત છડિયા, ભાર્ગવ સિંહ. ઓળખો આને તમે? ઓળખો? મંત્રી છે ભારતનો, ગુજરાતનો નહીં. જો ભાઈ ફોટા પાડે અત્યારે. શું કેવાય? ફોટાના શોખીન છે જોરદાર. મિત્ર બાકી રહી ગયો રામ રામ બસ. નીરવભાઈ મજામાં ભાઈ? હું હાલે? શાંતિ? એકદમ શાંતિ. એ આવી ગયો ભાઈ, આવી ગયો. તો મિત્રો અહીંયા આપણા ભાઈઓ ભેગા થઈ ગયા. જયપાલભાઈ કેમ છે? મજામાં ભાઈ? સતીશભાઈ મહેમાન છો આ કાજલીના. જયદીપભાઈ, વિશુભાઈ, ભાઈ હાર્દિકભાઈ મજામાં? એકદમ શાંતિ. શું કે માંડવીના ભાવ કેવાક છે? માંડવીના વેપારીને ખબર હોય ને? 20.5 થી 21.5 સુધીના ભાવ ચાલે છે. તો ભાઈ ખેડૂતને હવે રેવા દો ભાઈ. હવે જીવવા દેજો છે એટલે અમે પણ મરી જ ગયા છે. હવે ખેડૂતને થોડોક ભાવ વધારી દો એટલે શું કહેવાય? ભાવ તો અમારે વધારે જોતો તો પડી જ ને આપણી પાસે. કાકા બધી માંડવી ઉપર 17 છે અટાણે. થોડાક ભાવ વધારો. હું ભાઈ વિશુ મજામાં? શાંતિ ને? તો ભલે ભાઈ. આપણા બધા સબસ્ક્રાઈબર હો ભાઈ, નાના મોટા પણ મિત્રો. બાકી બધાને તો આપણે મળી લીધા પણ વરાજાને નથી મળ્યા ભાઈ. હું હાલે ભાઈ? મજામાં? ઓહો આજ તો જો ખુશ દેખાય તે. વાહ ભાઈ વાહ. શું વાત છે? હું ભાઈ દેવું મજામાં? શાંતિ ને? એકદમ શાંતિ. ભાઈ એમ છે તો ખંભે નથી પૂગતો. આ કામ તો જો કરે ભાઈ. તું શું પીર છે? લસકો. તું? રોટલી. વાહ. ભજીયા વાળો. આર્યન ભજીયા વાળો. આ પણ આ ભજીયા દેવા વાળો ભાઈ. આ કેટરસ વાળો હે. ફુદીની કી ચટણી. આ હું વસારે કરી ગયો. આને કાઢો. એ પ્રિન્સિપલ ક્યાં? પ્રિન્સિપલ ફુદીની કી ચટણી. હું હાલે ભાઈ? જય મજામાં? ઓ હલા તો લીલા કલરની ચટણી પીર છે. ગ્રીન. આ તો સલાડ વાળો એમ ને? ચણા વાળો. ભાર્ગવ મોરી પનીર ખવડાવજો બધાને. લાલ કરી દે ખવડાવીને. ભાઈ તું શું ખવડાવે? દાળ પીવડાવે. ખવડાવતા નથી એમને? હાલો કઈ વાંધો નહીં. તમારા છોકરા જમવાનું નથી આગળ? વારશે પેલા બધાને ખવડાવીને એમ ને? હાલો કઈ વાંધો નહીં. ખવડાવું આવો. બોલો શું બોલવાનું છે ભાઈ? રસોડામાં અત્યારે જમણવારમાં બીજું કે બોલવું અત્યારે? હશે છોકરા હશે. હું હાલે કાકા? મજામાં? આજ કેમ ખરાબ થઈ ગયા? આજ કામ કરીને બહુ ખરાબ કરી નાખ્યો. કિશોરભાઈ ટાકા વાળા કેમ છે? ઘરે પાણી પહોંચાડે છે. વાહ સાઈડ બાયુ જમે ને આ સાઈડ ભાઈઓ જમે. અત્યારે ભાઈ રોહણ વાળો બધા બેસી ગયા ટૂંકમાં કે ને. તો આવા આપણા કોઈ મિત્રો હજી જમવા બેઠા નથી. પેલા એ બધા પીરશે હો. આમાંથી લગભગ જો માં એક દેખાય વિશુ મોરી. હા એક ત્યાં છે. પછી આપણે કેમ ગયો ઓમ. હા જો રહ્યા છોકરા. બીજા કોઈ જમવા બેઠા નથી. એવો જો અહીંયા આ ખાવા બેસી ગયા. જયદેવને બોલાય તો જયદેવને જો ખાવા બેસી ગયો. ખાવા એ શરમ ન આવે? ડાયરેક્ટ ખાવા બેસી હતી હે? ઓય જો તો એ ડીશ ભરી દે. માણાની રીતમાં હોય હો પછી. ઓય ક્યાં હે રસોડું? ઓહો હોય વાહ અહીં બેઠા હે. ક્યાંય ને જો તો માંડવા પાછળ આવ્યા. હું કે શૈલેષ કાકા મજામાં? દિલીપભાઈ
મજામાં હો ભાઈ. અજીતભાઈ આપણા સૌના વડીલ ભાઈ વિશુ કાકા મજામાં? ભાઈ ઋત્વિક સિંહ શું ચાલે? આ બધા તો મળી ગયા આપણે. હા મહેમાન છે કાજલીના. હા 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 બસ એ કોઈ ખાવા બેહતા ને હમણાં ઘેરથી આવો નહીં ભાઈ ખાવા બેહી ગયા ને તો હું બધાઈને છે ને ખાવા બેહતા નહીં કોઈ નહીં બેહો ને ખાવા બેહો એટલે મને ફોન કરજો હું દોડતો ઘેરથી આવી દોડતો ઓલા વિશ્વદીપ ને મોકલજે. હું હાલે ભાઈ મજામાં? હાલો કાંઈ વાંધો નહીં આવું ઘરેથી. ટાટા બાય બાય સી યુ. ખાઈને ભાઈ ગયા ને મને એક ભાઈનો ફોન આવી ગયો. હા અહીંયા બાર છે બાર. હવે આપણે જઈએ ઘરે કારણ કે મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ઓછું છે. ચાર્જિંગ લેવા જાઉં થોડુંક ચાર્જિંગ ભરાય પછી પાછા આવીએ. હજી આપણે જમવાનું બાકી છે. હા હું કે નિલેશભાઈ મજામાં ભાઈ? તું કે ભાઈ શાંતિ ને? એકદમ શાંતિ. મજા તો કે તું કે બસ શાંતિ હોય એકદમ. આપણે શું હોય નરેન્દ્રભાઈ છે. હા ભાઈ કેમ છો? મજામાં ભાઈ? હે બચ્ચે બાલ્ટી રામ રામ તો કે વાહ આપણે નિલેશભાઈ ભેગા થઈ ગયા. હા તડકો છે જોરદાર. તેડકો એમ છે કાંઈ ઘટે નહીં એમ. બસ મહેશભાઈ આવે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા. બાકી આજે વરાજાનું પાછું સાંજે ફૂલેકો પણ છે એમાં મજા આવશે જબરદસ્ત. ચાલો મિત્રો આપણો મોબાઈલ ચાર્જિંગ ફૂલ થઈ ગયું. આપણે રહ્યા અહીંયા 15 મિનિટ નીકળી ગયા. આવ્યા તો અહીંયા આપણે સુપર સ્પ્લેન્ડર હતી અત્યારે છે હેસબ મિત્રો ઉપરથી કંઈક આવો નજારો છે. કાલ રાતે આમાં દાંડિયા રમતા હતા મજા આવી ગઈ એમ. આ સાઈડથી જો આવો નજારો છે. અહીંયા નીચે બધા બેઠા ઓલી સાઈડ જમવા બેઠા. ચાલો હવે આપણે બાકી વાગી ગયો 1. નમસ્કાર મિત્રો મારા મિત્રો ભૂખડ બધા બેસી ગયા જમવા. એટલે ઓછું ખાવ ઘરે ભાત રહી ગયા હે. પનીર ભાઈ પાપડ ખાને ચલો. તો મિત્રો અત્યારે બધા જમવા બેઠા હે. શું કે પબ્લિક? મજામાં પબ્લિક શું કે? મોજ એમ ને મોજ ને રોજે રોજ. ઓલા ખાવાનું બંધ કરી દીધું કેમેરામાં. રે આ કેમેરા હોય ને આમ ખાવાનું બસે જોરદાર. ઓ હોય ચાલુ રાખ. આ જો આમાંથી સૌથી વધારે ક્યાં ખાધું હું બતાડું તમને. આ જો રાજલાઈ ભર્યું આખું આ જોવ તો ખરી એટલું હોય પછી આમ માપે હોય વધારે કહેશે 10 ને ખાય 80 હોનું. જો મિત્રો બધા જમવા બેસી ગયા. હાલો હું આવી જાઉં થાળી લઈને. હાલો યાર મારી ખુરશી તો રાખી નહીં પણ હું ટેબલ ઉપર બેસી જાય કઈ વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ડીશ લઈને જમવા. કારણ તો તમને ખબર હોય ને ભાઈ ક્યારના ભીખા વાગ્યા કેટલા ત્યારે લાઈવ ટાઈમ જોઈ લો 12:56 થઈ. તો ચાલો જમવામાં છે તમે જોઈ લીધું ખબર જ હોય તમે જાતા હોય બોલો અગર નહીં તમારે થોડું કહેવાનું હોય. હાલ ભાઈ ખાઈ લઉં ને કે નહીં? કરો ને ચાલો હું વાત કરો એમ ને બ્લોગર પાછળ તમે માલેલા ઘોટી લેતા આવીજો. ઓકે હાલે મિત્રો જમી લીધું એકદમ ટકાટક મજા આવી ગઈ. જોરદાર જમવાનું હતું એકદમ સરસ મજાનું બહુ હેલ્ધી ને મસ્ત હોય. બરાબર તારું માગવું આવ્યું હતું ગામમાં. ચાલો મિત્રો મેળા નેક્સ્ટ ટાટા બાય બાય. ફિર મુલાકાત ઓકે જરૂર હોગી. આવજે ભાઈ રસલા. ચાલો મિત્રો હવે આપણે પણ નીકળીએ યાર કેમ કે તડકો થઈ ગયો જોરદાર ને હવે સુઈ જવાની હતા. બીજું કઈ નથી કરવાનું થતું. હા તો મિત્રો મને થોડુંક માથું દુખતું હતું એટલા માટે હું સૂઈ ગયો હતો અને અત્યારે ડાયરેક્ટ ઉઠ્યો હું કેટલા 7 વાગે ઉપર જોઈ લો 7 વાગે ઉઠ્યો. અહીંયા ખજૂરભાઈનો વિડીયો અપલોડ કરવા આવ્યો તો ઝડપથી જોઈ આવજો ન જોયો હોય તો. ને હવે આપણે જવાનું છે ગામમાં ફૂલેકું છે તો એટલા માટે ચલો નીકળીએ જમીને. તો મિત્રો તમારો ભાઈ ફર્સ્ટ ક્લાસ ખાઈ પી કમ્પ્લીટ થઈ ગયો અને હવે સ્વેટર પહેરી લીધું કારણ કે યાર ઠંડી છે તમને ખબર હે ને તો સ્વેટર પહેરી લીધું. હવે આપણે સીધા નીકળીએ ગામમાં. મિત્રો આપણે પહોંચી તો ગયા અને જો 5 ભાઈ હળગાવે. આ કેટલા 21 ફટાકડા બગડી ગયેલ છે હું થાય જોયું હા જોઈએ પોરનો છે કે ઊંડનો છે પણ પૂરો થઈ ગયો. જો મિત્રો વરાજો અહીંયા છે. વરાજાનું ફૂલેકું કાઢવાનું છે. હવે કાચકો કે જયપાલભાઈ જો વરરાજન પહોણાઈ લે ને ફૂલેકું કાઢી લે. ભાઈ આ ડ્રાઈવર જો આમાં સંભાળીને રાખજો ભાઈ.
હા ધીરે હેકજે. હજી એકવાર કહી દો ધીરે હેકજે. હા એટલે મિત્રો આપણા મિત્રના ઘરે કરી દીધી ગાડી પાર્ક. તો ઘોડી જો આગળ ઘોડી હે, દરવાજો તો બંધ કરી દે, બાકી કરી જાય ને કોક. આપણા મિત્ર બપોરે ભૂખડ. હા બસ હું છે કઈ નથી, હું તો બી ગયો. હું શું છે? તો મિત્રો આ ઘોડી હે, એ તો તમને ખબર હે. કેમ છે ભાઈ? મજામાં? મજામાં. રામ રામ. રામ. હાઈ ક્લાસ. હાઈ ક્લાસ. हीरो भाई કેમ છો? हमारे फ्रेंड भुखड़ मित्र सभी वो 2 बेर को खाना खा रहे थे. वो पाद भाई कैसे हैं? बढ़िया. आपने थोड़ा बहुत खाना खा लिया इसलिए बढ़िया. विशाल भैया कैसे हैं? बढ़िया. वो બા હું કે બપોરે જાજુ ખાવાનું ખાધું તો પણ અરે ભૂખડ મિત્ર હું છે ભાઈ? મજામાં? ના અહીંયા એટલું નથી ખાધું, આર્યને એટલું નથી ખાધું, બાકી બધી ગાભા કાઢી નાખ્યા. આ એમ કે આ નથી નાખવાનું, આ જ નાખવાનું છે. ઓ પાછા 2 કલાકાર આવી ગયા. વાહ. શું હે ભૂખડ મિત્ર? મજામાં. બપોરે ભારી ખાધું. ભારી. કેમ છે? મજામાં ભાઈ? મજા. બપોરે સારું ખાધું. મારા કરતા તે વધારે થાય હું મને કે ઓછું ખવાય પછી. ભાઈ રિષભભાઈ ગાડી આરામ થઈ કીધી ને? ગાડી આરામ થઈ કીધી ને? ટેસ્ટી. તો ભલે. ઓલો હોનાર કઈ ધર્મિતભાઈ મજામાં? શાંતિ ને? મિત્રો હજી પણ ધરણા નથી, ચા પીવા પાછા વેડા. ઘેર ગયા મેં પાછા વેડા બધાને. આ હું કરી લેવું મારે? આ બસ કરો બપોરે ભૂહણીઓ વારી દીધો ખાવામાં. જો આ ક્રિશભાઈ કેમ છે ભાઈ? મજામાં? રામ ભાઈ. સારું ને ભાઈ? બપોરે ભારી ભૂહણીઓ વેરો. હું નતો ભાઈ. નહીં હા તું નતો ભાઈ, આ બધા હતા. આ બધી બાકા ઝીકી બોલાવી દીધી. હા વાહ બપોરે ભારી ખાધું. વાહ સારું. ભલે. મિત્રો પેલા બધા છે ને ચા પાણી પી લઈને પછી ડિસ્કો કરવા લઈ જવાના હે બધાને. તો મિત્રો લાલભાની ચા પી લઈએ. લાલભા કેમ છે ભાઈ? સારું નથી. એ ચા પીવડાવે બધાને. જો આપણા મિત્રોને ભાઈ. જો મિત્ર આપણો સબસ્ક્રાઇબર છે પણ ગાંડો સબસ્ક્રાઇબર છો ભાઈ. આ મોટું દેખાડતો નથી, કેવાને કોઈ જોઈ લેવાનું હોય. બસ સહમત છે, રેવા દેવાય.
ઈશ્વરભાઈ તમારે જાવું ઘરે હવે બસ ભાગવું છે બાજુ રહું તો ભાઈ બસ ચાલો કાંઈ વાંધો એ સેન ચક્કર રહી ગયા તો ચાલો મિત્રો હવે આપણી બાઇક લઈને સીધા નીકળીએ ઘરે એ ગાડી ધીરે હેકી કે હાવ નહીં રહે છે ને જોઈ છે હો ભાઈ નહીં હેરખો પકડ્યો ને વરાજાને એટલે કઈ વાંધો નથી આઈક કેમ લાલ થઈ ગયેલા પાપા બાપા આઈક તો જોઈએ મિત્રો અને આઈક જો આઈકમાં બધી ઓલું લાલ લાલ થઈ ગયું લાલ લાલ બમ્પ છે કે મુકાની બમ્પ છે બધાને મીકો નહીં પછી કેટલા વાગ્યા ને ફીટ 1 ને 2 થઈ ગઈ ચાલો મિત્રો મેળા નેક્સ્ટ બ્લોગમાં આજે મજા આવી જોરદાર મજા આવી ને તો પછી યાર મજા જ કરવાની છે આપણે ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલ્યા વગર